જય માતાજી, રામ રામ સીતારામ. આપણે આમાં 10,000 સબસ્ક્રાઈબ થઈ ગયા એટલે સારું કહેવાય ભાઈ, વારને સારું કહેવાય. અમારે ઓલી ગીર ગાય 53 નેવાય છે, એમાં લગભગ 8 વર્ષથી ચેનલ છે. અહીં લગભગ મને છે કે પોરબંદરમાં કોઈને નથી ને તેથી અમારે ચેનલ હતી, તેથી તો કોઈને ચેનલું નથી. અમે એમાં કંઈક રોગા વિડીયા આવ્યા ને કંઈક રોગો બોલ્યા વગરનો મૂકી દેતા ગાયુંનો. એમાં 16-17 થયા, કારણ કે એમાં કાંઈ બાયું આપણે ક્યાંય હોય નહીં, એટલે આમાં કોઈ બોય જોવે જ નહીં. આપણે તો ઘોડા ને ગાયુંવાળાને ખેડૂત જોવે, બીજા જોવે નહીં. હારામણ હોય જોવે, ખરાબ હોય જોવે નહીં. પછી બીજા નંબરમાં એકવાર અમારે અહીંયા એક સંત હતા, એને પૂછ્યું ગામના સરપંચે, બે જણાએ બધાએ, કે ભાઈ એ કે આ સતવાણી હાલે મહાભારત રામાયણ ને વસાય ન્યાય કે કેમ બધા એ કે કંઈ થોડાક એક જ હોય, કે આ કંઈ જાજા કોઈ ન હોય. કે સરપંચે પૂછ્યું, ગામનો પટેલ રેડી કહેતા પટેલે એને પૂછ્યું કે ભાઈ અહીં તમારે કેમ મહાભારત રામાયણ ને એવા ગ્રંથો ગીતા ને એવા વાંચતા હોય, અહીંયા કોઈ મંદિરે કોઈ બહુ ભેરા નથી થતા? તો કે અહીંયા કોઈ એમ ભેરા ન થાય કે એવા હાટું. અહીં તો કે ભેરા થવું ને બેહવું હોય તો સત્સંગ હાલતો હોય ને રામાયણ મહાભારત ગીતા ને એવા વસાતા હોય ને બીડી ફાકીને તમાકુ ને આન તેન દારૂ ને મદિરા પંતા કાંઈ હી ને હા ની કે હોય નહીં. તો કે આ કોણ ભેરા થાય? કે વાં ભોવાયા હે ન્યાય કે દુનિયાના માણસ છે. કે ભાઈ ભોવાયા હે એ તો આખી દુનિયા ભોવાયા જોવા જાય. કે અહીં બેહવું ને એ તો કે લોઢાના સણા સાવ્યા જેવું હોય. એટલે આ એના જેવું હોય. એટલે આપણી સિરિયલ જોવી ઓલા લોઢાને સણા સાવ્યા જેવું હોય. કારણ કે આપણે તો જે હોય જ, આમાં કાંઈ નાટક કાંઈ હોય જ નહીં. જે હોય સાચું જ હોય, ઉતારવાનું સાચું. વિડીયો એક જ ધારો ઉતારીએ, ઓલા બધા શું કરે, કટકા કટકા ઉતારીને સારું લાગે ને નાટક કરતા આવડે, હારા આગળ ફોટા મેલે થનમેલ કે આપણે તો એ ના આવડે બોલતા, ફોટાને મૂકતા આવડે અને એ કરે એમાં લખે ને બધું કોક છેતરાય જોવે અંદર તો પાછું ઈ માયલું કાંઈ હોય નહીં. એટલે આપણે એમાં કંઈ નાટક તો આવડે નહીં ભાઈ. એટલે આપણે તો ગામડાના માણસોને જોવે કોણ? ગામડાવાળા. પછી આમ આપણે કહીએ, જો આમ ફ્રાન્સમાં હે ને બાંધકામ હે, બાંધકામ કામદારો ભારત, નેપાળ ને બાંગ્લાદેશ. આમ ભાઈ ભારતને હાલે, બાંગ્લાદેશના હાલે અને નેપાળી હાલે, બધા હાલે. એવા માત્ર પુરુષ જ જોઈએ, પણ આમાં સ્ત્રી નથી, આમાં ખાલી પુરુષ જ છે. કારણ કે આપણે કોઈને પૈસા ખાઈ નથી જવા, એટલે જે હોય લઈ લઈએ, જે હોય જ કહેવાય. સમજો, માત્ર પુરુષ. વેલ્ડર, મેન્સન, ટાઇલ મેન્સન એટલે લાદી ફિટ કરવાવાળું, મેન્સન એટલે તો શું હોય આપણે નથી ખબર. વેલ્ડર એ તો વેલ્ડર થાય. પ્લાસ્ટર એટલે પ્લાસ્ટર કરતો હોય કડિયો. શટરિંગ કાર્પેન્ટર એટલે શટરમાં કાંઈ પેન્ટર હોય એ જોઈએ. કોન્ક્રીટ વર્કર એટલે કોન્ક્રીટ કામને કરતા હોય એ જોઈએ. પગાર બાકી અહીંયા જોરદાર છે ભાઈ. ઇઝરાયલમાં જાઉં ને એના કરતાં અહીંયા કાંઈ સારું. આ ઉંમર છે 21 વર્ષથી 45 વર્ષ અને પગારી બહુ ભારી. પગાર 1 કલાક દીઠ 8.5 યુરો હે. 8.5 યુરો એટલે બહુ સારો પગાર કહેવાય ભાઈ. એને 8.5 યુરો એટલે ઇઝરાયલનું કાંઈ ના આવે. એને ઇઝરાયલના સાંજ સુધીના કડિયાઓને 300 રૂપિયાની એના આપે. આ ઘણો પગાર થઈ જાય. આ 1300 થી 1800 યુરો પગાર આપે એ 8 કલાકના. એમ 1300 થી 1800 યુરો એટલે પગાર ઘણો થાય ભાઈ. આનો આવાસ પૂરી પાડવામાં આવેલ છે એટલે રહેવાનું મકાન આપશે. પરિવહન પૂરી પાડવામાં આવેલ છે એટલે પરિવાર ઈ પણ આવે. પછી ખોરાક, દિવસમાં ભોજન, કામનું સથાન, પેરિસ, તુલજોન, ટાર્બેન, બોર્સ એટલે કામનું સથાન હોય ને જમવાનું પણ 2 ટાઈમ આપે. આ બધું સારું ભાઈ. આ ખાવા પીવાનું બધું એની ઉપર છે, રહેવાનું એની ઉપર છે. આમાં કુલ કિંમત છે 7,500 યુરો એટલે 7.5 લાખ જ થાય. એવાના 7.5 લાખ જ છે. અને આમાં ગા જેવું કાયદેસર વિઝા ને એમાં કાંઈ ફેર નહીં. ફ્રાન્સ એટલે પછી આ યુરોપનો દે. ખરેખર આ ઇઝરાયલવાળા ઇઝરાયલ દોડે ને કડિયા એનાથી ન જોય. આમાં તમને PR પણ આપી દે, નાગરિકતા પણ આપી દે. અને આ 8.5 યુરો હોય ને એની જગ્યાએ 12-13 યુરો તમને પગાર આપે ઓવર ટાઈમ કરો ના તો. આમાં હે જ્યારે વિઝા ફી ભરવાની હોય ને 1500 યુરો એટલે તો 1500 યુરો એટલે 1.5 લાખ રૂપિયા થાય. પછી વર્ક પરમિટ આવે ને તાર 2000 યુરો એટલે 2 લાખ ગણવાના. એને 2 લાખ થાય.
વિઝા પછી એવા ને વિઝા પછી 2-3 મહિને કે 4 મહિને આવે. એમ તો આમાં તો 3-3.5 મહિને લખેલે, આપણે તો એમ જ કહીએ કે 3 મહિના ગણવા. જરૂરી દસ્તાવેજ પાસપોર્ટ, એપોસ્ટિલ પીસીસી એટલે પીસીસી કઢાવવાની. ભાઈ તબીબી વીમો એટલે કહેવાય ને કે તબીબી વીમો એટલે તબીબી એટલે તો જે આપણે ડૉક્ટરનું સર્ટિફિકેટ કરાવીએ, ડૉક્ટરી કરાવીએ એ. કાર્ય અનુભવ પ્રમાણપત્ર, વેપાર પ્રમાણપત્ર એટલે છે ગા જેવું ભાઈ. એને આ ખરેખર ફ્રાન્સ ગા જેવું હોય. ફ્રાન્સ જ છે ને, આપણે પાસે ભૂલી ન જઈએ. હા છે તો ફ્રાન્સ જ છે. તમારે જવું હોય ને તો આ કડિયાઓ માટે સ્લોવાકિયાથી હરે, ઇઝરાયલથી તો હરહ જ. ઇઝરાયલ સારું, ઇઝરાયલ પાડો એ બધા મુગલુની ઓલાદ છે ત્યાં હલકીના. એટલે આ કંઈ બાંધે અને કંઈ મૂકી જાવ તો આ 6-7 લાખ રૂપિયા કોઈ આ પાછા ના આપે, હારા માણાને. એટલે આમાં જવાય. યુરોપનો દેહ તમારો હક થઈ જાય, ગ્રીન કાર્ડ આપે એટલે ગમે ત્યાં કામ કરી શકો. 6 મહિના પછી આમાંય ઘરવાળીને તમે તેડાવી શકો અને છોકરાઓને 1.5-2 લાખનો ખર્ચો આવે એમ તેડાવી શકો. અને તમારે જવું હોય તો આપણે મોબાઈલ નંબર તો બોલ્યા ને, જે રોમાનિયા છે એને કે રોમાનિયા એમાં એવો પગાર નથી, પણ છતાંય આપણે તો તમારે કોઈને મોજ પડે ને જવું હોય રોમાનિયામાં તો કહીએ ઘણાય છે અમારી બાજુ નહીં. રોમાનિયા ઇન્સ્યુઝ સેલેન્જર, આ પણ યુરોપનો દેહ છે. વૃદ્ધા આશ્રમ સંભાળવા નોકરી માટે માત્ર મહિલાઓ જ જોઈએ. એવા ને મહિલા જ 6 જણીઓ જોઈએ, માત્ર મહિલાઓ 100 જણી જ જોઈએ. અર્જન્ટ 21 વર્ષથી 45 વર્ષ મહત્તમ. શિક્ષણ અને અનુભવ કોઈ પણ સંબંધી. આમાં પાછું ભણેલું કે ન જોઈએ. આ ઓલા ઇઝરાયલમાં તમે જાઓ ને એનાથી સારું આ ડોહા હસવા. નોકરીની જવાબદારી સંભાળ રાખનાર એક વૈશ્વિક છે, જે વ્યક્તિને દૈનિક કાર્યો અને પ્રવૃત્તિઓમાં મદદ કરે જેથી તેમના દર્દીઓને વધુ સ્વતંત્ર જીવન જીવી શકે. તેઓ દયાળુ છે અને સારી સંસ્થાકીય કુશળતા ધરાવે છે. તેઓ મદદ કરવા અને સંભાળ યોજનાઓ પર નજર રાખવા માટે. એટલે આમાં આ ડોહાઓને સંભાળવા સારા. સથાન સીબીયુ એટલે સીબીયુ, સથાન સીબીયુ એટલે સિટીનું કે નામ હે ભાઈ સીબીયુ. એમ સીબીયુ સિટીનું નામ હે રોમાનિયા સીબીયુ. પગાર છે 3000 રોમાનિયા પગાર. IND એટલે આ પગાર જાજો નથી, પીડા 55,000 રૂપિયા જ આપણા થાય ને. એના 3000 રોમાનિયા પગાર INR એટલે 3000 થતા એવું લાગે આમ. પછી 1 દિવસ કામ ને 1 દિવસ રજા, એ સારું. 1 દિવસ રજા ને 1 દિવસ કામ એટલે તમારે બીજે કરવું હોય તો કરી શકો. મહિનામાં 15 દિવસ કામ હે. દિવસ દીઠ 12 કલાક કામ કરવાનું છે. રહેવાની સગવડ આપવામાં આવી છે. ઓન ડ્યુટી ફ્રૂટ કંપની દ્વારા આપવામાં આવે છે. રોમાનિયા NCC 6 થી 6.5 L વિઝા ટિકિટ સાથે બધું. પછી આમાં 75 છે એટલે 7,500 છે. એટલે આમાં પગાર નથી, 15 દિનનો પગાર નહીં. 15 દિન પગારમાં કંઈ વરે નહીં ભાઈ. એના કોઈ હોય તમારા ને જાવ તો થાય. આ દસ્તાવેજો સાથે NR 7,000, વિઝા, એપાર્ટમેન્ટ, ફ્રી વીમો, સબમીન વગેરે. હજી વાંચી દઈએ આમ થોડું કે વિઝા મંજૂરી પર આરામ કરો. વિઝા મંજૂરી પર મેં તો આરામ જ કરવાનો હોય ને, કંઈ દોડે તો ન જવાનું હોય ભાઈ. એટલે આમાં તો ન જવાય. 15 દી કામ હે ને તમારે કોઈને આમાંથી ઓલે જવું હોય ને પોર્ટુગીઝમાંથી ઇંગ્લેન્ડના પાસપોર્ટ બનાવી દે એટલે એમ જઈ શકો. એને એમ જઈ શકો એ થાય. એટલે એવું હે ભાઈ. આમાં તમારે જવું હોય તો આપણું નામ હે રામભાઈ સિસોદિયા, ગામ કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર. અને બાકી જાજા રૂપિયા હોય તો કેનેડા હે, ઓસ્ટ્રેલિયા હે. અને બાકી તો હજી આમાં 10-12 જણા ઘટે. એમ તો 20 જણા આવી મળી તો ગયા ને કોઈ ફોન કરે ને એવા દુનિયાના હે. હજી એમાં ઘટે કરાય 11-12 એટલા નહીં, પણ 12-13 જ ઘટે. હજી 2-3 જણા આવ્યા હતા અને 2-3ના ફોન આવ્યા. પછી અમુક તો એવા ફોન કરે કે રમભાઈ અમે એક ભાઈ આજી ફોન હતો નહીં, પહેલાં 2-4 એવા ફોન આવ્યા કે ભાઈ આ વિઝા આવી કે તમે હે ખોટી લાગે છે કે મને તો. એટલે મેં પૂછ્યું કેમ? તો એ કે આ રોમાનિયામાં જવું હોય એટલે ઓછામાં ઓછા 15 થી 16 લાખ બે.
14 લાખથી એટલે જાય જ નહીં. એક ભાઈ હતા અમારે કુતિયાણાને આજ ફોન કરતો હતો ને બીજા એ પહેલાં 2-5 મને ફોન કર્યા આપતા, હું કહેતો નહોતો. મેં કીધું ભાઈ અમારે અહીંયાથી ગયા પંજાબને શું કરો, ગાડીઓ આ કે આપણા જે આવીને બધા છે અડવાણાના હે, બોખીરાના હે, પોરબંદરના હે, પછી આપણે આમ કોક આ આકોરના છે આમ રામવાઈના આજુબાજુ મોઢવાડાના કે એવા ક્યાંક કીધા કિંદરખડા કે મોઢવાડાના કાંઈ છે ત્યાં કોક, તો એ છે એરના કે એ પણ છે. તો એ બધા 12 ને 13 ને મેં કહું 15 જ ભરીને ગયા કે અમને એ વાંધો આવે કે અમે 4 જણા હે કુતિયાણાને એક ભાઈ કે પણ કે આ તમે 8 લાખમાં પુગાડો ને. મેં કીધું તો ત્યાં જાવ ને 15 દેવા આવી જાવ, નગર અમને 15 દિયો ને. મેં કહું એને અમને 15 દો, આ ઓછા કરીએ તો માણસ જો વિશ્વાસ. હવે ઓલા બઠ્ઠા મારે ને એ પોહાય. મેં કીધું ભાઈ ગાડીના નાનતે ને 1-2 વીજાવાળા હોય ને એ વધારે લેતા, આ તો 100 વીજા હે ભેરી અને ઓછા રૂપિયામાં જાય તને શું વાંધો હોય, તારે ન જવું હોય ગઈ ને બીજાનું કામ કરો અણી કાઢો. એટલે આવા હોય ને બીજા નહીં જાતા હોય ને ન જવાની. અને આપણું પાછું ઓનલાઈન બતાવે, તમારે ઓફર લેટર ને આવે ને બીજા ફી ભરી હોય ને એ બધું ઓનલાઈન બતાવે. જેમ ખોટું કરવું હોય તો ઓનલાઈન ન બતાવે. આવા ભાઈ આને જરા કોઈક સબસ્ક્રાઈબ શેર કરજો, કોઈક ગરીબ માણસ જઈ શકે ને. 10,000 સબસ્ક્રાઈબ આપણે થઈ ગયા બધા 10 લાખ થઈને, આપણે 10,000 એટલે સારું કહેવાય. બીજું શું, આપણે દેશી માણસ ઓલા સારા માણસ તો કોઈ જોવે ને, ભોવાયા જાજા જોવે ને. આપણે કોઈ ભોવાયા કાંઈ હોય નહીં, આમાં કોઈ મેડમ લેડીઝ કંઈ હોય નહીં. ડિંડક મોબાઈલ ચાલુ કર્યો એટલે વિડીયો પૂરો થાય ત્યાં લગે હાલતો એમ કટકાને કાંઈ નાટક ઉતારવાનું હોય, ધડ ને ફળ જ હોય. તો જય માતાજી, બીજું શું ભાઈ.